શ્રી વલ્લભાધીશ કી જય. અંગીકાર તથા વિરોધ અભિયાન. આ એક અભિયાન આપણા સર્વ વૈષ્ણવોનો છે. આપણો આ માર્ગ શ્રી મહાપ્રભુજીએ આપણા વૈષ્ણવ માટે પ્રગટ કર્યો છે. દમલા યહ માર્ગ તેરે લીએ પ્રગટ કિયો હે. વૈષ્ણવોનો માર્ગ છે, વૈષ્ણવથી માર્ગ છે અને વૈષ્ણવ માટે માર્ગ છે. શ્રી મહાપ્રભુજી જ્યારે આશોવ્યામો લીલા કરી ત્યારે શિક્ષા શ્લોકીમાં કહેલું કે એવો કલિકાલ આવશે કે કાલના પ્રવાહમાં તણાઈ જશો, શું બહિર્મુખ થશો તો આ અત્યારે શ્રી વલ્લભ પ્રભુ આપણે શ્રી કૃષ્ણનો આશ્રય રાખવાનો છે. તો આપણા માર્ગ માટે અદ્યપી શ્રી ગુસાઈજી છોટા બાલક હતા. માર્ગ મહાપ્રભુજીએ વૈષ્ણવના હૃદયમાં દામોદરદાસ હરસાણીજીના હૃદયમાં સ્થાપ્યો. તો શ્રી ગુસાઈજીથી માંડીને આજ સુધીના દરેક બાલકે વૈષ્ણવોને પૂછીને ઉત્સવની રીતિ, માર્ગની પ્રણાલિકા, ગ્રંથો કનૈયાલાલ છત્રીને આપેલા. શ્રી મહાપ્રભુજીને વૈષ્ણવ પ્રત્યે અતિ મહત્વ. તો આપણા માર્ગ વિશે આપણે જાગૃત થવું જોઈએ કે જે એક અભિયાન ચાલે છે એમાં આપણે કદમ આગળ હાલીએ. આ મારા મત પ્રમાણે શ્રી મહાપ્રભુજીની ઉત્તમમાં ઉત્તમ સેવા છે. આપણા ઘરમાં ચોરી થાય તો આપણે શોર મચાવવું જોઈએ. તો આપણા માર્ગની અંદર આવેલા દૂષણને દૂર કરવા માટે આપણે બધા સાથે મળી આ વિરોધ અભિયાનમાં, અંગીકાર પ્રથા જે આ વિરોધ છે એ અભિયાનમાં આપણે બધા સાથે આશીષભાઈને સહયોગ આપીએ. બસ એ જ પ્રાર્થના, બધાને વિનંતી, બધા સાથ આપો, જોડાઓ અને બધા આગળ આવો. સર્વને જય શ્રી કૃષ્ણ. બોલ શ્રી વલ્લભાધીશ કી જય.